નડિયાદની DDMM હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા જ્યારે કોરોના હોવાનું સામે આવે છે બાદમાં તે કોરોનાને માત આપી ફરીથી ઓપરેશન માટે પહોંચ્યો છે ત્યારે ડોક્ટર દ્વારા કલાકોની મહેનત બાદ આ ઓપરેશન સફળ પાર પડાય છે। આ સમગ્ર પરિસ્થિતિમાં તેમની નાનકડી પુત્રી અને સાથે વિડીયો કોલિંગથી વાતચીત કરાવી માતાને સતત પ્રોત્સાહિત રાખવામાં આવે છે। કોરોના અને હૃદયની ગંભીર બીમારીને પણ દ્રઢ મજબૂત ઇરાદા અને માની મમતા તથા ડોક્ટર્સના મક્કમ ઇરાદાથી હરાવી શકાય, આજે તે સાબિત થવા પામ્યું છે। ચાર અઠવાડિયા પછી અમે ત્યારે આવ્યા ત્યારે એ અમને ફરીથી ઇન્વેસ્ટિગેશન કર્યું। કોવિડ ત્યારે નેગેટિવ હતો, ઓપરેશન કર્યું। ઓપરેશનમાં મોટી ઓપરેશન કહેવાય, જે બંને વાલ્વનું રિપેર કર્યું, પ્લસ જે મોટી ધમની છે હૃદયથી લઈને છાતીમાં સુધી બધું રિપ્લેસ કર્યું। મગજની જે આર્ટરીઝ કહેવાય એનું પણ આ આર્ટિફિશિયલ ગ્રાફ્ટમાં મૂક્યું। એ દરમિયાન હાર્ટ-લંગ મશીન પણ કનેક્ટ કર્યું અને કેમ કે મોટી ધમનીનું ઓપરેશન હતો તો એટલે પેશન્ટનું 18 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી લાવ્યા, કૂલિંગ કર્યું। કૂલ કર્યા પછી લોહી બધું કાઢી લીધું પેશન્ટમાંથી અને અડધો કલાક સુધી આવા પરિસ્થિતિમાં યુઝ્યુઅલી વેલ ટોલરેટેડ હોય છે, તો એટલા માટે આ દરમિયાનની અંદર અમે રિપ્લેસમેન્ટ બધું કરી દીધું અને પેશન્ટનું ઓપરેશન પછી ભાનમાં આવ્યું, હૃદય બરાબર ચાલતું થઈ ગયું છે અને કોવિડના કારણે ઓલમોસ્ટ 6 દિવસ એમનું વેન્ટિલેટ કરવાનું હતું, કેમ કે કોવિડ આપણે બધા જાણીએ છીએ કે કોવિડ ફેફસાનું જ અફેક્ટ કરે છે મેઇનલી, તો એમનું ફેફસા પણ અફેક્ટ થઈ ગયું હતું, તો એટલે 6 દિવસ લાગ્યું અને ત્યાર પછી સારું થઈ ગયું એમનું।